છે આજે ગ્રીન ચટણી અને ગ્રીન ચટણી જોડે ખાવાના છે સોજીના પુલ્લા. તો ચલો આટલા બધા બનાવવાના અહીં મોટા. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ ચલો ચા પીવા આવી જાઓ. જો મસ્ત આખા દૂધની ચા બની રહી છે. તો ગાઈસ કેટલું મસ્ત લાગે. જુઓ સુરજ દાદા ઉગીને બહાર આવી ગયા છે. ટાઈસુ પણ હોય આવ્યો મારી જોડે બેહવા. મસ્ત આપણે કડક મીઠી ચા બનાવી હ. થોડી બનાવી હ પણ એકલા દૂધની બનાવી હ. એટલે આપણે મસ્ત મસ્ત જાડી રેડા જેવી ચા પીશું. બાલ્કનીમાં બેહવાનું કારણ ચા પીવાની બહુ મજા આવે. પછી જો છોકરોને ભણવું હોય ને તોય બહુ મજા આવે. અહીંયા શાંતિથી બેસીને અજવાળું એકદમ ફૂલ આવે. થોડા બખાડા થાય કારણ કહું આજુબાજુ કોમ ચાલુ હોય ને એના કારણથી થોડું ડિસ્ટર્બ થાય. પણ આ બધું કોમ બમ બધું પતી જશે ને, જ્યારે બી કોમ પતી જશે ને, આ બધું આડું અવડું મકાનોનું બધું કોમ ચાલુ હોય ને એ બધું પતી જશે ને તો બહુ મજા આવશે એમ. તો ગાઈસ હજી બધું ઘરમાં કોમ પડ્યું હોય. કચરા પોતું કરવાનું હોય મારે જ. પછી આ તો પેલા બાલ્કનીના કાચ લૂકવા હી. બાલ્કનીના કાચ લૂકી દઈએ. પછી લોટ દળવો હોય ઘંટીમાં 2 વાર. આગળ બ્લોગમાં બને રહેજો. આજે કંઈ નવું કંઈ આવી જાય અચાનક જ વિચાર્યું નહીં હોતું ને કોઈ નવું કોઈ તમને બતાવવા માટે કોઈ મસ્ત રીતે આવી જાય. અને હવે અમારે ધીમે ધીમે આ બીતુની પરીક્ષા પતી જાય ને મસ્ત મસ્ત ગેમો બતાવવાની તમને રમીને. વિચારીએ એવું કે મસ્ત અલગ અલગ રોજ અલગ ગેમ ચાલુ કરવાની. હા, ફેમિલી જોડે હોય ને મસ્ત મસ્ત અલગ અલગ કોણ જીતે કોણ હારે. થોડી કોમેડી સાથે બહુ મજા આવશે તમને જોવાની. તો બ્લોગમાં બન્યા રહેજો. હાલ નહીં હો, હાલ ના બને એટલે હાલ તો નહીં આવે. હજી બીટુની એકવાર પરીક્ષા પતી જાય ને પછી. હાલ કેવું કૌશલપુરીના કોમ વધારે હોય એટલે આવું ના આવે. પછી કેવું કે રાહુલ તો આવી જાય. રાહુલ, ક્રિસ, આચલ, હું, માનસી બધો ફ્રી હોઈએ અને બીટુની પરીક્ષા ચાલુ થવાની હોય. બીટુની પરીક્ષા ચાલુ થવાની હોય એટલે બીટુની એકવાર પરીક્ષા પતી જાય ને પછી આખું ફેમિલી ભેગું થાય એટલે મજા આવશે. તમને જોવાની બહુ મજા આવશે એ ટાઈમે. એટલે બધું મસ્ત અલગ અલગ તમે જેવું વિચારી નહીં હોય ને એટલું મસ્ત થશે જોજો. એટલે તમે કન્ટિન્યુ મારો બ્લોગ જોતા રહેજો. બધા બ્લોગ કયા બ્લોગમાં આવે એ કોઈ ખબર નહીં પણ આવશે ખરા ફાઇનલી. તો ગાઈસ હું બેડરૂમમાંથી જ પોતું કરવાની શરૂઆત કરું. કારણ કે શું પહેલાં 2 બેડરૂમોમાં થઈ જાય ને એટલે મારે કેવું કે આ બાથરૂમ રહ્યું ને એમાં જેવું આચલ મોડાવેલી નાય ને એટલે એને નાહવાનું હોય. પછી અમુક ટાઈમે મારે નાહવાનું હોય એટલે પહેલાં બેડરૂમમાં આ બેડરૂમમાં પોતું કરું. પછી પેલા બેડરૂમમાં કરું અને એ બેડરૂમમાં કરી અને પછી જ હું બેઠક રૂમમાં પોતું કરું. પાછળ એક તો ખુલ્લી જગ્યા હ, મેદાન જેવું હોય. હજી તો ફ્લેટ બન્યા નહીં અમારા. નવા ફ્લેટ છે ને આ બાજુ અને બીજા હજી નવા ફ્લેટ બનવા જઈ રહ્યા હી. એ બધું કોમ ચાલુ હોય એટલે એટલી માટી ધૂળ સેપટ એટલી આવતી હોય ને તો આજ પોતું કરેલું હોય ને જો કાલ પોતું ના કરું ને ખાલી આમ દિવસે જોઈએ ને સાંજ પડી જાય સવારે ઉઠીએ એટલે આપણે જોયું ઓહો જોણે 4 દિવસથી પોતું નહીં કર્યું એટલું ઘરમાં એવું લાગવા માંડે. આપણે ઘરનું કામ જાતે કરીએ ને એમાં એક ફાયદો હોય ખબર. ઘરડોક આપણો વચ્ચે ફ્રીજ આવી તો ફ્રીજ લૂકી દીધું. ફર્નિચર કોઈ આવી તો ફર્નિચર લૂકી દીધું. બાલ્કની આવી તો બાલ્કનીમાં પોતું થઈ ગયું. પછી ગમે તે કોઈ બી ખૂણો એવો ના રહી જાય નાના મોટો. આજ ના કર્યું તો કાલ કરી કચરા પોતું કરી રહી. આવી રીતે ફટાફટ થઈ જાય. કપડોની વારી આવી તો ઘણી કપડાં નાખવા પડશે. 1 2 ને 3 ધોવાના છે. લાવો ને 4 મારા બીજા ફેરામાં 5 6 7 2 ફેરા કરવા પડશે. 8 કપડાં થઈ ગયા. બસ હવે બીજા નહીં નોખવા. ચલો તો મશીન ચાલુ કરી દઈએ. આટલા કપડાં બીજા ફેરામાં અમે મારા કપડાં નોખવાના થાય ને એટલે બીજા ફેરામાં આટલા કપડાં નોખીશું આપણે.
આ લિક્વિડ એટલું પાવરફુલ હોય ને જેટલું જાડું લિક્વિડ હજુ એટલે હે ને જાડું લિક્વિડ હે ને એટલે લિક્વિડ ઓછું જ નાખવાનું આવ્યું. જે રેગ્યુલર ધોતા હોય એમને તો બધાને ખબર જ છે, પણ કોઈ નવું મશીન લાવ્યું હોય ને એને ના ખબર હોય. જો આ સેમસંગ મશીન તમે મારા જેવું વાપરતા હોય તો મેં ચાલુ કરી આ ડેલી વોશ ઉપર, કારણ કે રોજે રોજ કપડાં નાખતા હોય ને એટલા કપડાં ગંદા ના હોય એટલે ડેલી વોશ ઉપર જ કરી દેવાના. આટલી મિનિટ આવો હમણાં હાલ ધોરાઈ રહેશે, એટલી મિનિટ પતો ને એટલે હાલ ધોરાઈ રહેશે નહીં હો. બોલવામાં થોડી ગડબડ. હેડ દળી દઈએ હવે. હેડ જે હવે લોટનો વારો કાઢી દઈએ. કંટાળો આવે લોટનો ફોટ. થોડું હોય સારું કોરું કપડું નાખો એટલે હવે ને પગ આપણા લુખી લુખીને જવા થાય. આ રીયો ચોકડીમાં રાખવાનું એટલે હું ચલો તાણ હવે ઘંટી ચાલુ કરી દઈએ. તો ગાઈસ જુઓ કેવું લાગે ઘર. લગી રે કોઈ જગ્યાએ રેત માટી કોઈ તમને ખૂણા ખચકામાં એ લાગે જરાય. જો આપણે જાતે કોમ કરીએ ને તો આટલું બેસ્ટ કોમ થાય. આમાં થયું અમારા સગડી રહીને બદલાવાની. હા, કાચની સગડી વર્ષોથી એટલે બદલાવી. સ્ટીલની લાવવાની. એ થોડી ગંદી લાગે એટલે હું તમને બતાવતી જ નહીં, કારણ કે કાચ રહ્યો ને એ કાચના અંદર થઈને આપણે કોઈ બી વસ્તુ ઉભરાય ને તો કાચના અંદર થઈને જતું રહે. એટલે સગડી ઉપરથી આપણે કાચ સાફ કરીએ કે જો હું બતાવું તમને. આ સગડીમાં ઉપરથી તમે કાચ સાફ કરી શકો બરાબર, પણ આ અંદરના ભાગમાં જતું રહેલું એટલે તમે વયથી સાફ ના કરી શકો. જુઓ ક્લીન હન એવું બધું. એટલે મસ્ત ઘર થઈ ગયું. બાલ્કનીઓ હા તે બેડ બધું ઓકે થઈ ગયું. તો બસ સરસ. બહુ 2 ગ્લાસ ભરીને પાણી પીએ, બહુ સારું. તો ગાઈસ થાક એવો લાગ્યો થાક લાગે ને આપણને એટલે તરસ લાગે જ બરોબર. થાક લાગે એટલે આપણને તરસ લાગવાની. પહેલાં ખબર ખેતરોમાં કોમ કરતા આપણે એટલે બધા નતા કહેતા કે ઘડિયા ખેતરોમાં કોમ કરતા એટલે એમને તરસે બહુ લાગતી, પાણી વધારે પીવાતું હતું. અત્યારે આપણે બેસી રહીએ, ખોરાક હજમ થાય નહીં, પછી ખોરાક હજમ થાય નહીં એટલે આપણી બોડી ફૂલી જાય. આપણી બોડી ફૂલી જાય એટલે 18 કીધું નહીં કે વજન વધે એટલે 18 રોગ આપણા શરીરમાં પેઈ જવાના. 18 રોગ આપણા શરીરમાં પેઈ જાય ને એટલે ડૉક્ટર પછી એવું કે આપણા મનગમતા ખોરાકો પહેલાં તો બંધ કરાવી નાખો. એટલે પહેલાં તો આપણે મનગમતા ખોરાકો બંધ કરી નાખીએ, મનગમતું કપડું ના પહેરીએ કે પછી આપણે કોમ જાતે આપણને એટલું હોય કે હાય હું મારું ઘર આ રીતે કોમ કરું, આમ જવું તેમ જવું, ચાલી ના શકીએ. એટલે આ બધું કરવું એના કરતાં એક જ ઉપાય, ઘર કામ કરવું, વજન ઉતારવો અને બહુ સારું પાણી પીવું. મારું મોનો તો હો ભાઈ નકર હવની રીતે જીવી લેજો. પછી એવું કરશી ખબર આ જીમોમાં 1 ગ્લાસ પાણી પી જઈએ, આ બીજો ગ્લાસ જો આખો લોટો ભર્યો. જેટલું આપણે પીએ કે એટલું પીવાનું. હું 2 ગ્લાસ સવારે વહેલા ગરમ પાણી પી જઉં. બ્રશ કર્યા પહેલાં પાણી પીવાનું. આ બધા એમ કોઈ કહેતું છે કે કોઈને અંદર તમને એવું થતું છે કે બ્રશ કર્યા વગર તો વળી કદી પાણી પીવાતું છે, પણ ના. આપણને તમને ગમે તે કોઈ તકલીફ થઈ હોય તો તમે વાસી થૂક લગાવો ને તો તમારું હર કોઈ વસ્તુ રોગ કોઈ તમને થયો હોય ને તો કોઈ તકલીફ કોઈ ફોડલી થઈ હોય કે આ કતે કે ગમે તે ગુમડું થયું હોય તો તમને વાસી થૂકથી મટી જાય ને તો એમ આપણા શરીરના બધા તમામ રોગો મટી જાય. એટલે હે ને બ્રશ કર્યા વગર 4 ગ્લાસ ડૉક્ટર કહે કે 4 ગ્લાસ પાણી પીવાનું, પણ ભલે આપણે 4 ના પીએ કે હું નહીં પી શકતી, કારણ કે 4 ગ્લાસ તો બહુ કાઠું પડી જાય એક હંગાત તો. એટલે બેસીને મસ્ત આવી રીતે 2 ગ્લાસ હું સવારે પાણી પીવું અને અત્યારે કામ કરી રહ્યું એટલે પીવું. હરતા ફરતા ઓછામાં ઓછું 2.5-3 લીટર પાણી જતું રહે મારા શરીરમાં. તો ગાઈ જુઓ 5:30 વાગે સુધી છેલ્લા 2:30 વાગે કોમ પતી હતું બધું, અને 5:30 વાગ્યા સુધી ઊંઘી અને ચા બનાવી, ચા પીધી. 6:10 થઈ ગયો. બીજો લોટ 1 ડબ્બો તો દળાઈ ગયો હતો અને આ બીજો લોટ દળવા મૂક્યો હતો. તો ઘંટીમાં દળાવવાનો ચાલુ હતો ને ઊંઘીથી આચલને કીધું તું બંધ કર નાખજે ખાલી. હું પછી ડબ્બામાં લોટ કાઢી લો ને ઘંટી સાફ કરવાની. કંટાળો શું વસ્તુનો આવે ખબર કે ઘંટી જ્યારે સાફ કરવાની આવે ને દળવાનું તો આપણને ફટફટ દળી દઈએ, કંટાળો નહીં આવતો. પણ જ્યારે ઘંટી સાફ કરવાની આવે ને એટલે મારા જેવું કે ન થાય. પણ હું એક મસ્ત આઈડિયા કરું, હું તમને બતાવું એ આઈડિયા. જો ચેવું હોય ખબર કે આપણે જાળી કાઢી લીધી, મેં જાળી કાઢી, જાળી મૂકી દીધી. જો આ ડબ્બો ભરેલો લોટ અને પેપર હું રાખું. લાઈટ ચાલુ કર ને ભાઈ. પેપર રાખું ને એટલે જે બી લોટ ઢળે ને
એ પેપરમાં જ ઢળે એટલે આપણે સીધો પેપરમાં લોટ લઈને નાખી દેવાનો. બહુ ઘંટી બગડવાનું રહે નહીં. અને આ પેપરમાં લોટ અવર્થ ના જાય. જો આમાં નાખી દઉં હું, તમે જુઓ એટલું બધું ઢળેલું હો. સાફ છે ને ઘંટી થોડી ઘણી જ સાફ કરવાની રહે. પછી આ બાજુમાં થાળી રાખું હું, એટલે થાળીમાં હું ખબર આ જાળી સાફ કરવી પડશે. પણ આવો હોય જે બહુ બધો લોટ ઢળતો હોય ને એ ના ઢળે. એટલે હું હવે કપડાથી, નોર્મલ કપડાથી આ બધું લૂખી સાફ કરી દે. ને એકવાર મારા જોડે હવા મારવાનું મશીન હ, હવા મારી દેવાની એટલે કમ્પ્લીટ. બહુ ઝંઝટ નહીં સાફ કરવાની. હવા મારે ને એનો મેં મશીનનો અવાજ બંધ કરી નાખ્યો. તો તમે જુઓ તમારી નજર આગળ કેટલો લોટ ઉડે. હવે આટલું તો આપણે કપડાથી કેવી રીતે સાફ ના કરીએ કે અંદર ભીનું કપડું તો નોખાય નહીં, કે ભીના કપડાથી તો સાફ થાય જ નહીં. એટલે જુઓ કેટલો લોટ ઉડે. હવે આટલું તો આપણે ક્લીન તો ના જ કરીએ કે જાતે. તો એના માટે ખાસ કરીને એક બાલ્કનીઓ માટે અને એક આ ઘંટી માટે ખાસ કરીને જ હું લાવી. તો એકવાર આવું લાવવું પડે પણ ઓનાથી ક્લીન સારું થાય. જે આજુબાજુ જાળીઓ હોય ને એ જાળીઓની અંદર લોટ ભરાઈ જાય. આપણે બ્રશથી સાફ કરીએ પણ એટલો બધો સાફ નહીં થતો જેટલો આ હવાથી. આની હવા એટલી જોરદાર હોય ને આપણે સામે ઊભા હોય ને તો આપણે ઉડી જઈએ, એટલી હવા ફેંકતું હોય સારી. એનો અવાજ જોઈને જ પહેલાં તો મને બીક લાગે. તો ગાઈસ આપણે કહીએ ને કે ના હોય પણ જુઓ કેટલું ચોખ્ખી થઈ જાય ને. આટલું આપણે જાતે છે ને ગમે એટલી સાફ સફાઈ રાખીએ ને તો આટલી ઘંટી એકદમ ક્લીન તો આપણે ના જ કરીએ કે. એટલે જો આખી ઘંટી છે એ અંદરથી એ પણ કમ્પ્લીટ થઈ જાય ને. હવે સામાન્ય આપણે આ રે કોરીમોરથી લોટ આવેલો રહ્યો ને એટલો ખાલી આપણે લઈ લઈશું. બરાબર. એક હાથે મોબાઈલ પકડવાનું હોય ને એક હાથે બતાવવાનું હોય ને બિલકુલ ફાવતું જ નહીં મને. જો આ પેપર હે ને ડબલ પેપર આવી રીતે મૂકી દેવાનું એટલે એ જો ઘંટીનું થાળું બિલકુલ બગડે નહીં. હું તો હા ને આવી રીતે ભરાઈને જ રાખું, ભરાયા વગર નહીં રાખતી. બસ હૂક પણ આવી રીતે અમુક ટાઈમે તો ભરાઈ જ દેવાના. હૂક આવી રીતે ભરાઈ દઈએ ને, પેલા પાછળવાળા હૂક ના ફાવતા હોય ને તો આવી રીતે અંદાજ ઉપર હાથ રાખી આમ થોડા આગળ કરીને ભરાઈ દેવાના. આ કોઈ નવી ઘંટી લાવી હોય ને કોઈને ના ખબર પડતી હોય ને તો જો કોઈ બિલકુલ ઘંટી વારે ઘડીએ બગડશે નહીં. મારે તો તમે નહીં માનો અઠવાડિયામાં એક વાર તો મારે દળવું જ પડે. નાની ફેમિલી હોય ને આટલું બધું ના દળવું પડે, થઈ જાય કમ્પ્લીટ. જો પછી આવી રીતે વાળીને મશીન મૂકી દેવાનું. બીજી વાર જ્યારે જરૂર પડે તાણે વાત. એટલું મસ્ત મજરા આવે ને આર્યું મશીન હવા મારવાનું. તો કારણ કે અમારે પેલી બાલ્કનીઓ બંને બાજુની બધું હોય ને એટલે બહુ મસ્ત સસ્તું સારું પણ સારું હો. મસ્ત ક્લીન થઈ જાય ઘંટીને બધું. આ ચાલ પેલા મારે જ મૂકવા જવું પડશે. મારા જો લોટવાળા ને એવા થયા, હાથ ધોવા પડશે. હવે હાથ પગ ધોઈ કાઢું. બીજા ફેરાના કપડાં ધોવાઈ ગયા તે સૂકવી દઉં. જો મેં આ ઘંટી પર આર્યો મૂકી રાખું કારણ કે નીચે પડ્યું રે પોતું કરતા ને બધું ફાવતું નહીં. એટલે લસણ ડુંગળી ને બધું ફુલાવર ખરાબ થઈ ગયું નાખી દેવાનું. બટાકા ને બધું આવી રીતે પડ્યું રહે. હા, અને જો ઘંટી આવી રીતે કમ્પ્લીટ કરીને મૂકી દીધી. આ ઘંટીને 12 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા.
તો ગાઈસ જુઓ મસ્ત મસ્ત આપણે બનાવી છે આજે ગ્રીન ચટણી, અને ગ્રીન ચટણી જોડે ખાવાના છે સોજીના પુલ્લા. તો ચલો આટલા બધા બનાવવાના નહીં, મોટા હા મસ્ત ભાઈ તીખું તો હશે થોડું, નહીં થોડું તીખું થયું, લીલો મરચો. હા